વિરામ બાદ આપનું સ્વાગત છે અને માવઠાની વાત કરીએ તો ભાવનગર જિલ્લાના જેસરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને જેસર શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ થયો છે। શાંતિનગર કોટા મુઈમાં આવ્યો વરસાદ, બીલા ઉગલવાણ અને તાતણિયામાં વરસાદ થયો છે। બાગાયતી અને અન્ય પાકને નુકસાનની ભીતિ સેવામાં આવી રહી છે। ત્યારે જે રીતે માવઠાની મોસમ ચાલી રહી હોય, કારણ કે આખો જે મે મહિનો છે, મે મહિનામાં સતત આ જે માવઠું છે તે ખેડૂતોને સૌથી વધુ હેરાન પરેશાન કરી રહ્યું છે, કારણ કે તેમના પાકને આનાથી નુકસાન થયું છે। ત્યારે શાંતિનગર કોટા મુઈમાં વરસાદ આવ્યો અને જે રીતે આ વરસાદી માહોલને વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે, જાણે કે ચોમાસું બેસી ગયું હોય તેવો માહોલ મે મહિનામાં જોવા મળી રહ્યો છે। અને આખો જે આ મે મહિનો છે તેમાં કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે। ખેડૂતોનો જે ઊભો પાક હતો તેનો સોથ વળી ગયો છે। ભાવનગરના ઘોઘા અને તળાજામાં વરસાદ થયો, અનેક સ્થળે કરા સાથે વરસાદ પડ્યો છે। ઘોઘા શહેર અને તાલુકામાં વરસાદ થયો છે। દિહોર, ભદ્રાવળ, ટીમાળામાં વરસાદ થયો છે। ભંડારિયા, હાથબ અને કોળિયાકમાં વરસાદ થયો છે। ત્યારે આજે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો અને સતત વરસાદ પડવાના કારણે જે પાક છે તેને નુકસાન થયું છે અને સાથે જ ખેડૂતોની ચિંતા આ વરસાદે વધારી દીધી છે। અનેક સ્થળે કરા પણ પડ્યા અને કરા સાથે વરસાદ થયેલો છે, તો ઘણી જગ્યાએ જે તૈયાર પાક હતો તે પણ પલળી ગયેલો જોવા મળી રહ્યો છે। આપ આ દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો કે ખેડૂતે તેનો જે પાક છે તે ઢાંકીને રાખ્યો છે, પરંતુ જે રીતે વરસાદ પડ્યો છે અને સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે કોઈ પણ જગ્યાએ મુશ્કેલી જે છે એ પ્રકારની છે કે જે પાક ઢાંકીને રાખ્યો હોય તો પણ તે ખરાબ થઈ ગયો છે અને ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ છે।